આજે મારે એક એવી વાર્તા કહેવી છે કે કેટલાક માણસો બહુ વધારે પડતા લાગણીશીલ હોય છે, અન્યને સહાનુભૂતિ બતાવતા હોય છે અને એ ગુણને કારણે કેટલાકને અન્યાય કરી બેસે છે. આ દુનિયામાં એવા ખૂબ મોટી સંખ્યામાં યુવાનો છે અને એવા વ્યક્તિઓનો વિકાસ થતો નથી. એટલે આજે મારે આ વાર્તા આવા યુવાનો માટે કરવાની છે. આજની વાર્તા સહાનુભૂતિ, લાગણી ચોક્કસ રાખો, પણ તથ્ય એટલે કે વાસ્તવિક પરિસ્થિતિ એને પણ પૂરેપૂરી ધ્યાનમાં રાખો. માત્ર લાગણી હોય તો આપણે ક્યારેક કોકને અન્યાય કરી બેસીએ, પણ સાચી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને જો નિર્ણય થાય તો જ આપણે તટસ્થ રહી શકીએ છીએ. મયંક ખૂબ હોશિયાર કોઈ એક મોટી કંપનીના એક મેનેજર તરીકે કામ કરતો હતો, પણ એ ખરેખર વધારે પડતો લાગણીશીલ હતો. એટલે કે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન બને અને કોઈ વધારે પડતા લાગણીથી એની સામે રજૂઆત કરે, વધારે ખૂબ, ત્યારે હૃદયથી એ એકદમ ઢીલો થઈ જાય અને એને ક્યારેક જો મદદ ન કરવી જોઈએ એવી પરિસ્થિતિ હોય તો એમાં પણ એ મદદ કરી બેસતો અને જેને કારણે અન્યને પણ નુકસાન થતું. તમારે સહાનુભૂતિ ચોક્કસ હોવી જોઈએ, પણ સહાનુભૂતિ છે એની સાથોસાથ તમારે સાચી પરિસ્થિતિને જાણવા માટે મગજનો પણ ઉપયોગ કરવો જોઈએ. મગજનો ઉપયોગ કર્યા સિવાય જો તમે માત્ર સહાનુભૂતિ, લાગણી, પ્રેમથી જ તમે તો તમારું જીવન ગોઠવશો તો તમે અનેકને ખરેખર નુકસાન કરતા થઈ જશે. અને આ મયંકની પણ આ જ પરિસ્થિતિ હતી. વારંવાર ઘણા નિર્ણયો કરવામાં મયંક ભૂલ ખાઈ જતો. એ માત્ર હૃદયથી જ નિર્ણય કરે, મગજનો ઉપયોગ જ ન કરે. મગજની ભૂમિકાને બદલે હૃદયની ભૂમિકાને વધારે મહત્ત્વ આપે અને એને કારણે કંપનીને પણ મોટું નુકસાન થતું અને સાથોસાથ સાચો નિર્ણય પણ મળતો નહીં. એમના મનમાં પ્રશ્ન થયો કે મારી આ કયા પ્રકારની વસ્તુ છે કે મારે કેમ સાચા નિર્ણયો થતા નથી, હું કેમ સાચી વાત બતાવી શકતો નથી. ત્યારે એક બહુ સારા તત્વચિંતક પાસે જાય છે અને એમ કહે છે કે મારા નિર્ણયો ખોટા કેમ પુરવાર થાય છે. અને ત્યારે એ તત્વચિંતકને એમ કહે છે કે તું ખરેખર વધારે પડતો લાગણીશીલ છો. તારામાં લાગણીનું મોજું એટલું મોટું છે કે ખરેખર સામો માણસ ખરેખર ખોટો હોય તો પણ તને એના તરફ સહાનુભૂતિ થઈ જાય છે. તો એની નબળી બાબતો ભૂલી જાશ અને એને કારણે એની સાથે જોડાયેલ અન્ય કોઈ વ્યક્તિ છે એને નુકસાન થાય છે. ત્યારે એમ કહે છે તો પછી મારે કરવું શું? ત્યારે એ તત્વચિંતક એમ કહે છે કે સહાનુભૂતિ ચોક્કસ બતાવો, એક પોઝિટિવ ગુણ છે, પણ એની સાથોસાથ વિષય વસ્તુમાં સાચું શું છે અને એ ચકાસવા માટે તમારે આ પ્રશ્ન મગજને આપવો પડે. મગજ માત્ર બુદ્ધિથી કામ કરશે, મગજ માત્ર દરેક પાસાને તપાસશે. મગજ છે એ ખરેખર સાચી ભૂમિકાને ખોળવા માટેનો કસરત કરશે અને પછી તમને જે લાગે એમાં શક્ય એટલી વધારે સહાનુભૂતિ તમે દર્શાવો તો તમારો નિર્ણય ખરેખર ઉત્તમ બનશે, એમાં કોઈ શંકા નથી. અને આ પ્રકારે મયંકે ફરીવાર પોતાના જીવનમાં ફેરફાર કર્યો અને એણે સૌથી પહેલાં વ્યક્તિને સાંભળવાનો પ્રયત્ન કરે. એને લાગણી થઈ આવે કે ખરેખર માણસ દુઃખી જ છે, મારે મદદ કરવી જોઈએ.
ત્યાર પછી એ વ્યક્તિની ખરેખર વાસ્તવિક સ્થિતિ તપાસો કે દુઃખી શું કામ છે, કયા કારણસર દુઃખી છે અને આ દુઃખી થવા માટે કોણ જવાબદાર છે. એ બધી બાબતોને તમે મગજ પાસે ચકાસવા માટે મોકલો. અને એણે શરૂઆત કરતાં ખબર પડવા માંડી કે ખરેખર હું જેના તરફ બહુ વધારે પડતું સહાનુભૂતિ દર્શાવતો હતો એટલી સહાનુભૂતિ દર્શાવવાની જરૂર નથી. પણ એને માર્ગદર્શન આપી અને ખરેખર એ ખોટી ભૂલો ન કરે એ દિશામાં એને લઈ જવો જોઈએ. એ પણ એક મોટામાં મોટો એક સારું ખ્યાલ છે. અને એ રીતે કર્યા પછી એની પોતાની કંપનીમાં મયંકની નામના પણ વિકસી ગઈ. મયંક એક ઉત્તમ પ્રકારનો સારામાં સારો નિષ્ઠાવાન અધિકારી છે. બધાની વાત સાંભળે, ચોકસાઈપૂર્વક સાંભળે, ત્યાર પછી બધાના પ્રશ્નોને સાચી ભૂમિકા ઉપર તપાસવાનો પણ પ્રયત્ન કરે અને એ તપાસ્યા પછી એમને માર્ગદર્શન પણ કરે કે તમે આટલી ભૂલો કરી છે, આ ભૂલો કરવાને કારણે આ પ્રશ્ન બન્યો છે, એટલે તમે ભવિષ્યમાં આ પ્રકારની ભૂલો ન કરતા, અને જો આ પ્રકારની ભૂલો તમે કરતા જ રહેશો તો કાયમ માટે દુઃખી થશો. અને એ વખતે તમારી તરફ સહાનુભૂતિ દર્શાવનાર જો નહીં હોય, તમારી તરફ લાગણી બતાવનાર નહીં હોય તો તમે જિંદગીમાં ફેંકાઈ જશો. આવી વાત સાથે એ પોતે શક્ય એટલી સહાનુભૂતિ આપવાનો પ્રયત્ન કરે અને સાથોસાથ વાસ્તવિક પરિસ્થિતિ જે છે મગજે આપ્યું એને પણ એ વાતને રજૂઆત કરી અને જીવનમાં આગળ વધે. મારે સૌ યુવાનોને કહેવું છે કે મિત્રો, તમે કોઈની તરફ સહાનુભૂતિ રાખો, કોઈ દુઃખી હોય એને મદદ કરો, કોઈને જરૂરિયાત હોય ત્યાંની પડખે ઊભા રહો. એ વાત એ માનવતાની દૃષ્ટિએ ઊંચી ભૂમિકા છે. પણ એ વાતની સાથે વાસ્તવિક સ્થિતિ જાણો કે ખરેખર જો આપણે આ જ પ્રકારે લાગણી બતાવશું, આ જ પ્રકારે જો ઉપયોગ કરતા રહેશું તો ખરેખર એ પ્રશ્ન એને કાયમ આવતો જ રહેશે. આવા પ્રશ્નોનો સામનો એ કરી નહીં શકે. એના કરતાં લાગણી પણ બતાવો, સહાનુભૂતિ પણ બતાવો અને સાથોસાથ એને કોઈને કોઈ પ્રકારની ચેલેન્જ પણ આપો કે ભવિષ્યમાં આ પ્રકારે ભૂલો ન કરવી જોઈએ. અને આ ભૂલો છે એ જો તમે કરશો તો તમારા તરફ સહાનુભૂતિ બતાવવી, તમને લાગણી બતાવવી, તમારી સાથે પ્રેમ બતાવવો, એ બતાવનાર માણસ છે એ ખોટા રસ્તા ઉપર છે એમ મનોવિજ્ઞાન કહે છે. મિત્રો, આ દુનિયામાં બહુ સારા માણસો આવી ભૂલ કરી બેસે છે. બહુ હોશિયાર માણસો તો ઠીક છે, પણ એકદમ જેને કહી શકાય કે લાગણીના પ્રવાહમાં ખેંચાઈ જાય છે, સહાનુભૂતિના પ્રવાહમાં ડૂબી જાય છે, ત્યારે કેટલાક ખોટા માણસો એનો લાભ લઈ લે છે. અને એટલા માટે આને તપાસવા માટેનું એક સૂત્ર ફરીવાર યાદ રાખો: સહાનુભૂતિ અને લાગણીનો ભરપૂર ઉપયોગ કરો, પણ સાચું તથ્યને 100% જાણો. સાચી ભૂમિકા કઈ છે ને બરોબર સમજો અને પછી બેયને બેલેન્સ કરી અને તમારી સહાનુભૂતિ અને લાગણીને આગળ લઈ જાઓ. એવી વાત મારે ખાસ યુવાનોને એક ચોક્કસ દિશા બતાવવા માટે, એટલે કે ભવિષ્યમાં એને કોઈ છેતરી ન જાય, એને હેરાન ન કરે, એટલા માટે મારે આ વાર્તા બતાવી છે. સૌને ધન્યવાદ.